નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભામાં જે લોક કલાકારોને અધ્યક્ષે નિમંત્રણ આપ્યું હતું ત્યારબાદ એક વિવાદનો મધપૂળો છંછેડાયેલો છે અને ઠાકોર સમાજમાંથી કોઈ પણ પ્રકારના જે કલાકાર છે તેમને નિમંત્રણ આપવામાં નથી આવ્યું। આ વાત સૌથી પહેલાં ઉચ્ચારી હતી કલાકાર વિક્રમ ઠાકોરે। અને વિક્રમ ઠાકોર હોય કે ઠાકોર સમાજ હોય તેમાંથી કોઈને પણ વિધાનસભામાં આ કલાકારોના સાથે નિમંત્રણ આપવામાં નહોતું આવ્યું। આ મુદ્દો ઘણા સમયથી સતત ચર્ચામાં છે અને વિધાનસભામાં પણ આ મુદ્દો હવે ઉઠી રહ્યો છે અને આજે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ મામલે વાત કરી છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ભેદભાવ રાખવામાં આવે છે, કેટલાક કલાકારો છે તેમને કામ આપવામાં આવે છે, કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે, પરંતુ વિક્રમ ઠાકોરના નામ સાથે પણ આ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે એક મોટી વાત કરી છે, તેને લઈને પણ આપ સાંભળો। થોડા દિવસ પહેલા જે કલાકારો દ્વારા ગુજરાતના નામી કલાકારો વિક્રમ ઠાકોર અનેક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે માહિતી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા એમની સાથે પણ ભેદભાવ થાય છે। અનેક જગ્યાએ એમને એવોર્ડ આપવાની પ્રક્રિયા હોય, એમને સરકારી કાર્યક્રમો આપવાની પ્રક્રિયા હોય કે એમાં પણ ચોક્કસ માનીતા લોકોને, એમના ભાવતા જે લોકો છે, જે ભારતીય જનતા પાર્ટીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મદદરૂપ થાય છે, એવા લોકોને જ કાર્યક્રમો આપવામાં આવે, એવા લોકોને જ મહત્વ આપવામાં આવે, એમને જ સન્માન આપવામાં આવે અને બાકી જે ખરેખર જે કલાકારો છે, જે કલાને સાહિત્યને વરેલા લોકો છે, જે કદાચ વાહવાહી નહીં કરતા હોય પણ એમની કલાને કારીગરી માટે આખા વિશ્વમાં એમની નામના છે, એવા લોકોને સન્માનમાં, પારિતોષિકમાં કે કાર્યક્રમોમાં સતત અન્યાય અને ભેદભાવ થાય છે એવી લાગણી કલાકારોએ પણ જાહેરમાં વ્યક્ત કરી છે। એટલે માહિતી ખાતું બધા જ રીતે ભેદભાવ અને અન્યાયકારી રીતે કામ કરે છે એવું સ્પષ્ટ ફલિત થાય છે, એવી વાત પણ આજે ઉજાગર કરવામાં આવી। આમ ગુજરાત વિધાનસભામાં જે પ્રશ્ન સતત ચાલી રહ્યો છે કે ભાઈ કલાકારોને નિમંત્રણ આપવામાં નથી આવ્યું, તેને લઈને વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે। ઠાકોર સમાજના લોકો છે, ઠાકોર સમાજના જે ધારાસભ્ય છે તે પણ આ મામલે તેમની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે અને વિક્રમ ઠાકોરે પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને તેમણે તેમની નારાજગી પણ દર્શાવી હતી। હવે જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં આ જે કલાકારોને હજી સુધી નિમંત્રણ નથી મળ્યું તેને લઈને અધ્યક્ષ કોઈ નિર્ણય લે છે કે નથી લેતા। આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।